રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી આપવામાં આવી છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને ગાંધીનગરમાં વરસાદ પડી શકે છે, તો સાબરકાંઠા, અરવલ્લી, ખેડા અને અમદાવાદમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે જ આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં પણ વરસાદની શક્યતા છે, તો વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચમાં વરસાદની આગાહી આપવામાં આવી છે, તો સુરત, ડાંગ, તાપી અને નવસારીમાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે, જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી આપવામાં આવી છે, જે મુજબ સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ અને પોરબંદરમાં વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને મોરબીમાં પણ વરસાદ વરસી શકે છે। આ સાથે દ્વારકા, ગીર સોમનાથ, બોટાદમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। સંવાદદાતા દર્શલ જોડાયા છે ફોન લાઈન પર। દર્શલ, જણાવશો કે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી આપવામાં આવી છે। જી, હવામાન વિભાગે વરસાદને લઈને રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે, જ્યાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત એટલે કે પૂરા રાજ્યની અંદર આજે હળવાથી સામાન્ય વરસાદ રહેવાનું જણાવવામાં આવ્યું છે। ખાસ કરીને વરસાદની પરિસ્થિતિ જે પ્રકારે છેલ્લા કેટલાક દિવસોથી જોવા મળી રહી છે, તેને લઈને સતત જે છે હવામાન વિભાગની નજર આ પરિસ્થિતિ ઉપર છે, જેમાં આગાહી જે છે ફરી એકવાર કરવામાં આવી છે। બનાસકાંઠા, મહેસાણામાં ગાજવીજ સાથે વરસાદ રહી શકે છે, સાથે પાટણ, છોટા ઉદેપુર ત્યાં પણ ગાજવીજ સાથે વરસાદ રહી શકે છે, કે જે પ્રકારે આગાહી કરવામાં આવી છે ક્યાંક થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે અહીંયા વરસાદ પડી શકે છે, જેમાં વીજળીના કડાકા અને સાથે પવન પણ રહી શકે છે। આ આગાહી છે, હજુ પણ સતત આ વરસાદી પરિસ્થિતિ ઉપર હવામાન વિભાગની નજર છે, કારણ કે છેલ્લા કેટલાક દિવસ જે પ્રકારે વરસાદી માહોલ રહ્યો, ચોમાસાનો વરસાદ તો હતો, પરંતુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સાથે એક ટ્રફ સિસ્ટમ જે બની છે, આ બે સિસ્ટમના કારણે રાજ્યની અંદર કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી। હજુ પણ તેના ઉપર નજર છે, અને જ્યાં જ્યાં ભારે વરસાદની આગાહી હોય તો તે જગ્યા ઉપર હવામાન વિભાગ નજર રાખીને તે પ્રમાણે નાવકાશ જાહેર કરીને તંત્રને અને લોકોને એલર્ટ કરવાની પણ પ્રક્રિયા કરવામાં આવી રહી છે। એટલે કે આ પ્રમાણે સતત વરસાદી પરિસ્થિતિ ઉપર નજર છે, સાથે લોકોને સતર્ક પણ રાખવામાં આવી રહ્યું છે, તંત્રને પણ એલર્ટ રાખવામાં આવી રહ્યું છે, અને વરસાદી પરિસ્થિતિ આગામી દિવસોમાં શું રહેશે તે પણ અહીંયા હવામાન વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવી રહી છે। જી દર્શલ, આભાર।